આમંત્રણ ન આપ્યું તોય વાંધો નહીં, પણ સમાચાર મોકલાવ્યા નહીં વેલા મોડા. આ તો મારુતિ મને બારોબારથી ખબર પડી એટલે આવ્યો છું. આ નારદની લીલા છે દ્વારિકાની અંદર, એટલા માટે આવ્યો છું. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. ભૂલી ગયો તો બાપા. અષ્ટપટરાણીને કીધું કે રસોડાની અંદરથી તમે જઈ અને 32 ભાતના પકવાન બનાવો અને નારદ ઋષિને જમાડો. તો કે ના, જમવું નથી, હું કઈ ખાવાનો ભૂખ્યો નથી. આ તમને કેવા આવ્યો તો બીજી વાર તમારું ધ્યાન દે. એટલે કૃષ્ણ કે હજી શું લગ્ન કરાવવા, ધ્યાન દોરવા આવ્યા છો? કાંઈ વાંધો નહીં ભગવાન, હાલો હવે તમારા લગ્ન થયા છે, મારે બધા પટરાણીઓનું દર્શન કરવું છે. ને આને ધ્રુજારી ઉપડી કે જાંબુવંતીને લઈ આવ્યો છું. મને અને જાંબુવંતીને ખબર છે, ને જો નારદને ખબર પડી તો આખી દુનિયામાં ઢંઢેરો ટીપશે. કૃષ્ણ થરથર ધ્રુજવા લાગ્યા. તો કે આખો મહેલ છે, જાઓ બધાના દર્શન કરી આવો. અને નારદ ઋષિ બધાના દર્શન કરીને આવીને કીધું કે હે ભગવાન, એક એવા કેવા સ્વરૂપવાન પટરાણી સાથે તમે વિવાહ કર્યો છે કે જેનું દર્શન તમે મન નથી કરાવતા. તો કે બધાય ન્યા છે, નહીં એક પટરાણીનું દર્શન બાકી છે. કૃષ્ણને પૂરેપૂરો વિશ્વાસ ગયો. ઓહો, હવે શું થશે? એ કે ગણતરીમાં, તો કે નારદની ગણતરીમાં કોઈ દિવસ ભૂલ ન હોય. 16,108 ગુલાબની પાંદડી કૃષ્ણના હાથે ગણાવી. એક ભવનની અંદર જાય એક ગુલાબની પાંદડી મૂકે, એક ભવનની અંદર જાય એક ગુલાબની પાંદડી મૂકે. એમ કરતા 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 બધાય રાણીઓના દર્શન કર્યા ને એક ગુલાબની પાંદડી વધીને કીધું લ્યો પ્રભુ, હવે તો સરવાળા બાદ બાકીનો હિસાબ, આ એનો શેષ ભાગ. એક એવા કેવા સ્વરૂપવાન પટરાણીની સાથે આપે વિવાહ કર્યો છે જેનું દર્શન તમે મને નથી કરાવતા. કૃષ્ણ કે હવે શું થશે? કૃષ્ણએ કહ્યું કે સામે વયા જાઓ મહેલની અટારી ઉપર, જમણા બાજુના હાથમાં જે સામે ભવન છે ને એ બધાયથી સ્વરૂપવાન પટરાણી ત્યાં છે. એમ કરીને નારદ ગયા. દરવાજો ભવનનો ખખડાવ્યો, દરવાજો ખોલ્યો અને જાંબુવંતીજી હાવ કર્યું અને નારદે મુઠ્ઠી વાળી કમર ઉપર પોતાનું જે ખમીસ છે એ નીચે ઢહણાતું જાય. ઓ નારદ, ઉભા રહ્યો. પટરાણીનો દર્શન નથી કરવા, ટાઢિયો તાવ ચડી ગયો છે, ધ્રુજારી નો બંધ થાય. કૃષ્ણને ખબર પડી કે આખા ગામમાં ઢંઢેરો ટીપ છે. ઓલી બાજુથી દ્વારકાધીશ હામા ગયા ને બે હાથ જોડીને નારદ, આ દ્વારિકાની વાત છે, દ્વારકામાં દાટીને જાયજો. હા, દ્વારિકાની વાત છે, દ્વારિકાની અંદર દાટીને જાયજો. તો કે ભલે, હાલો જમવા. તો કે હવે મને ભૂખય સુકાઈ ગઈ ને તરસય સુકાઈ ગઈ. અને એ સમયે સાહેબ જાંબુવંતીને દુઃખ લાગે અને ભગવાન દ્વારકાધીશ ત્યાં જાય. જાંબુવંતીને જઈ અને ભગવાન દ્વારકાધીશ પોતાના ગાલ ઉપર સ્પર્શ કરે અને સ્વરૂપવાન અષ્ટપટરાણીમાં બધાય કરતા વધારેમાં વધારે સ્વરૂપવાન જાંબુવંતીને બનાવ્યા છે. આ કૃષ્ણ છે, આ કૃષ્ણની માયા છે. નારદને યાદ આવ્યું કે ભગવાન દ્વારકાધીશે કીધું તો આ વાત દ્વારિકામાં દાટી દઉં. ગોમતીજીને કિનારે ગયા ને મૈંડા ખાડો ગાળવા. વીરડો ગાળ્યો, એમાં પનિહારી નીકળી. બાપુ બહુ નારદે બહુ કરી છે તે દીધો. એમાં પનિહારી નીકળીને કીધું, એ નારદ, આ વીરડો ગાળો છો, શું કરો છો? નારદને મૂળ બીક કે કોક મને વધારે પૂછશે ને તો મારાથી કેવાઈ જશે. એટલે નારદે કીધું, તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. બાપા તમારા રસ્તે જા. એ પનિહારીઓએ બીજી પનિહારીઓને કીધું હામી મળીને, તો કે જોવો તો ખરા ગોમતી કિનારે નારદ વીરડો ગાળીને કંઈક ઓચિંતું દેખાય એવું કંઈક કરે છે. પાછો એ પનિહારીઓએ પૂછ્યું, એ નારદ, આ શું કરો છો વીરડો ગાળીને? અને ક્રોધાયમાન થયા. નારદજી ક્રોધાયમાન થયા. ક્રોધાયમાન થઈને નારદે કીધું કે સાવ નવરાજ છો કે શું? કઈ કામ ધંધો છે કે નથી?
કાંઈ કામ ધંધો છે કે નથી? કેમ? તો કે ગામની પંચાયત કર્યા સિવાય બીજું કાંઈ કામ છે? તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. ઈ પનિહારીઓ ગઈ અને બીજા પનિહારીઓને કીધી ને એમાં એ પનિહારીઓએ પૂછ્યું કે નારદ શું કરો છો? કોઈને જવાબ નથી દેતા. અને નારદ ક્રોધાયમાન થયા. પછી ક્રોધ નારદજી પી ગયા. નારદજી ક્રોધને પી ગયા. એટલો ક્રોધ પી ગયા પણ સ્ત્રીનો સહજ સ્વભાવ બોલ્યા વગર રહે નહીં. અને એમાં એક સ્ત્રી બોલી કે નારદ ગાંડા થઈ ગયા છો કે શું? અને એકદમ ક્રોધ વ્યાપ્યો અને ઊભા થયા. ગાંડો હું નહીં, ગાંડો તમારો દ્વારિકાનો નાથ થયો છે. એક રીંછડીને પરણીને લાવ્યો છે. તઈ એને નિરાશ થઈ. કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો મારો તાત્પર્ય સાહેબ એ છે ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણનો વિવાહ 16,108 પટરાણીઓની સાથે થયો. અને 16,108 પટરાણી એને બધાને 10-10 દીકરા, અને એ 10-10 દીકરાઓમાંથી આ વંશવેલો આગળ વધ્યો છે. અને એમાં સાહેબ સોનિતપુર નગરી, એ સોનિતપુર નગરીની અંદર બાણાસુર રહે છે. એ સોનિતપુર નગરીની અંદર બાણાસુર રહે છે. અને આ બાણાસુર, એ બાણાસુરની દીકરી જેનું નામ છે ઉષા. કાલે સ્ત્રીનું હરણ થયું, હવે આજે પુરુષનું હરણ થવાનું છે. એ ઉષા રાત્રે પોતાના ભવનની અંદર સૂતા છે. અને રાત્રે ભવનની અંદર સૂતા ને રાત્રે ઉષાને સ્વપ્ન આવે. અને સ્વપ્નની અંદર સુંદર મજાના રાજકુમારની સાથે એનો વિવાહ થાય. ઉષા સવારના પોરમાં પોતાની આંખો ખોલે અને ઉષાની બેનપણી જેનું નામ છે ચિત્રલેખા, આ ચિત્રલેખાને રાત્રે સ્વપ્નની બધી વાત કરે છે. ને ચિત્રલેખાને કહે છે કે હે ચિત્રલેખા, રાત્રે મને સ્વપ્ન આવું આવ્યું છે. અને એ સ્વપ્નની અંદર એક સુંદર મજાના રાજકુમાર સાથે મારો વિવાહ થયો છે. એ રાજકુમાર એટલો બધો સુંદર, માથે મુકુટ પહેર્યું છે, કેસરિયા જામા, પીળા પિતાંબર પહેર્યા છે, પગની અંદર સોનાની મોજડી શોભી રહી છે, અને જેનો વર્ણ એકદમ શ્યામ વર્ણ છે. માટે હે ચિત્રલેખા, કોઈ પણ કાળે કોઈ પણ સંજોગે તું રાજકુમારને શોધીને લાવ. ચિત્રલેખા કે રાજકુમારનું નામ તો કઈ નથી આવડતું, એનું ગામ તો કે એ નથી આવડતું, એના માતા પિતાનું નામ તો કે મને એ નથી આવડતું, તો કે મારે આને કયા આધારે શોધ કરવી. ચિત્રલેખા કહે એક કામ કરો, હવે એક કામ કરો, તમે એ રાજકુમારનું વર્ણન કરો. અને એ રાજકુમારનું વર્ણન ઉષા કરતી ગઈ. અને ચિત્રલેખા વર્ણન મુજબ આખું એનું ચિત્ર બનાવતા ગયા, ચિત્ર બનાવતા ગયા, ચિત્ર બનાવતા ગયા. ચિત્ર પૂરું થયું. એ ચિત્ર પૂરું થયું અને ઉષાને બતાવ્યું ચિત્ર. ને ઉષાને કીધું જવો જોઈ, તમે જે પ્રમાણે વર્ણન કર્યું એવું ચિત્ર દોર્યું છે. આવા લાગતા હતા એ રાજકુમાર. ઉષાએ લાજ કાઢી, આ તો મારા ગરઢા સસરા છે. ત્યાં ખબર પડી કે કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન અને એના દીકરા અનિરુદ્ધની સાથે આનો વિવાહ થયો છે. દ્વારિકા નગરી બનાવી છે. તો કે આની અંદર જાવું કેમ? કારણ કે અહીંયા તો સુદર્શન ચોકી પેરો દઈ રહ્યો છે. સુદર્શન ચોકી પેરો દઈ રહ્યો છે, તો આની અંદર મારે જવું કેમ? અને ત્યારે ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરવા માટે દ્વારિકા ક્ષેત્રની અંદર પધારે છે.
એ દ્વારિકા ક્ષેત્રની અંદર એનું હરણ કરવા માટે પધારે અને સાહેબ જ્યારે જ્યારે સંકટ પડ્યું છે તો સંકટના શેર મોર નારદે કાર્ય આગળ વધારેલું છે. નારદને જાણ કરીને નારદ આવ્યા અને નારદે કહ્યું છે કે ચિત્રલેખા, તમે અનિરુદ્ધનું હરણ કરવા જાઓ છો, પરંતુ જે પ્રમાણે તમે વાત કરો છો એટલી સહેલી નથી, કારણ કે ત્યાં સુદર્શન ચોકી પહેરો દઈ રહ્યું છે. સુદર્શન ચોકી પહેરો દઈ રહ્યું છે. પણ નારદે કૃત્ય કર્યું. નારદ ત્યાં જઈ સુદર્શનને કહ્યું કે હે સુદર્શન, ભરમાયો છે, ચિત્ત ભ્રમિત કર્યું કે સુદર્શન, કેટલા સમયથી અહીંયા દ્વારિકાની અંદર છો? તો કે ઘણા સમયથી. ભગવાનની સેવા કરવાની, તો કે સેવા કરી, પણ સેવા કરી એમાં કોક દિવસ નિરાત વાળો હોય કે નહીં? રજા બજા મળે કે નહીં? તો કે આમાં શેની રજા? નારદે કીધું આરામ કરવો હોય તો આજે હું હાવ નવરો છું, આજે મારે કઈ કામ નથી, તો આજે રાતે તમે આરામ કરી લ્યો અને હું દ્વારિકાનો ચોકી પહેરો ભરું. આટલી વાતમાં સહેમત સુદર્શન થાય. સુદર્શનની જે ગતિ છે એ ગતિ શાંત થઈ અને સુદર્શન રાત્રે આરામ કરે. અને એ સુદર્શન રાત્રે આરામ કરે ને નારદે ચિત્રલેખાને કહ્યું કે જા તારું કામ કરી આવો. અને આ બાજુ ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરી અને સીધા જ શોણિતપુરની અંદર ને સવારના પોરમાં પ્રાતઃકાળની અંદર મંગલ પ્રભાતની અંદર અનિરુદ્ધ પોતે આંખું ખોલે, જોવે તો કોક બીજાનો જ ભવન છે, બાજુમાં જોવે તો સામે કોઈ સુંદર કન્યા છે. પૂછ્યું છે, એ કન્યા આપ કોણ છો અને હું અત્યારે ક્યાં છો? ને ત્યારે ઉષાએ બધી વાત કરી કે સ્વપ્નની અંદર મારો આપની સાથે વિવાહ થયો હતો, એટલે ચિત્રલેખા તમને હરણ કરીને અહીંયા લઈ આવ્યા. અને ત્યારે અનિરુદ્ધે કહ્યું છે કે હે ઉષા, તમે જે મારું હરણ કર્યું છે આ યોગ્ય નથી કર્યું, આ કૃત્ય યોગ્ય નથી કર્યું, કારણ કે મારા યાદવોને ખબર પડશે ને તો આનું પરિણામ બહુ ભયંકર આવશે.